આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની 2000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી। જાડી મગફળીની 1400 ક્વિન્ટલ આવક થઈ હતી। જાડી મગફળીના ખેડૂતોને 1060 થી લઈને 1300 રૂપિયા ભાવ મળ્યો હતો, જ્યારે ઝીણી મગફળીની 900 ક્વિન્ટલ આવક થઈ હતી। એક મણનો મગફળીનો ભાવ 1050 થી લઈને 1231 રૂપિયા મળ્યો હતો। રાજકોટ માર્કેટયાર્ડમાં 2500 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી। યાર્ડમાં આજે ડુંગળીના ખેડૂતોને 150 થી લઈને 330 રૂપિયા ભાવ મળ્યો હતો। આ ઉપરાંત યાર્ડમાં આજે લસણની 2400 ક્વિન્ટલ આવક થઈ હતી। યાર્ડમાં એક મણ લસણના ભાવ 1450 થી 2400 રૂપિયા ખેડૂતોને મળ્યો હતો। મિત્રો, બીજા સમાચારની વાત કરીએ તો ડીએમકેએ પોતાના મેનિફેસ્ટોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોટી જાહેરાત કરી છે। પાર્ટીએ વચન આપ્યું છે કે જો તે ચૂંટણી જીતશે તો તમિલનાડુમાં પેટ્રોલની કિંમતમાં 25 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 27 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે। ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે। ચૂંટણી વચન મુજબ તમિલનાડુમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરવામાં આવશે। બીજા અગત્યના સમાચારની વાત કરીએ તો તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તે તમને મળશે ₹37,500ની સહાય। શ્રમયોગી પ્રસ્તુતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે ₹37,500ની સહાય। આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે, જેના માટે મમતા કાર્ડ, ડૉક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે। બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયા મળે છે, જે વાર્ષિક 6000 રૂપિયા થાય છે। આ પૈસા દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે: એપ્રિલ, જુલાઈ, ઓગસ્ટ, નવેમ્બર અને ડિસેમ્બર, માર્ચ। આ નાણાં ખેડૂતોના બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવે છે, જ્યારે હવે ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો 2 મહિનાના છેલ્લા સપ્તાહમાં રિલીઝ થઈ શકે છે। જો કે સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી।